રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ધનુ રાશિ ઓગસ્ટ 2025 માસિક રાશિફળ. પ્રિય દર્શક મિત્રો, નમસ્કાર. ભાવિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ધન રાશિના જાતકો માટે ઓગસ્ટ 2025 મહિનાના રાશિફળ વિશે. આ મહિનો તમારા જીવનના દરેક પાસા જેમ કે કારકિર્દી, નાણાકીય સ્થિતિ, પ્રેમ અને સંબંધો, પરિવાર અને આરોગ્ય પર કેવી અસર કરશે તેની વિસ્તૃત ચર્ચા કરીશું. આ મહિનાનું સુમૂલ્ય ભવિષ્ય ધનુ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2025 મહિનો સકારાત્મક ઉર્જા અને નવા અવસરોથી ભરેલો રહેશે. ગ્રહોની ચાલ તમારી તરફેણમાં હોવાથી તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે. આ મહિનો તમારા જીવનમાં પ્રગતિ, આર્થિક લાભ અને સુખ શાંતિ લાવશે. જોકે આરોગ્ય અને ખર્ચ પર થોડું ધ્યાન રાખવાની ખાસ જરૂર રહેશે. આ મહિના દરમિયાન તમને નવી જવાબદારીઓ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમારી હકારાત્મક દ્રષ્ટિ અને આત્મવિશ્વાસ તમને સફળતા જરૂરથી અપાવશે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો નોકરી કરતા જાતકો, આ મહિનો તમારી કારકિર્દી માટે ખૂબ જ ઉત્તમ સાબિત થશે. શરૂઆતના દિવસોમાં તમે તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. 10 ઓગસ્ટ પછી તમારા વિચારો અને સૂચનાનો ઓફિસમાં મહત્વ આપવામાં આવશે, જેના કારણે તમારી પ્રતિષ્ઠા વધશે. તમને નવા પ્રોજેક્ટ અથવા પ્રમોશનની તક મળી શકે છે. તમારી મહેનત અને સમર્પણ તમારા ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરશે અને તે તમને સહકાર જરૂરથી આપશે. વ્યવસાય કરતા જાતકો, વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો માટે 12 ઓગસ્ટથી 20 ઓગસ્ટનો સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. આ સમય દરમિયાન તમને નવા કરાર, મોટા ઓર્ડર અને વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. જો તમે વિદેશી કામકાજ અથવા આયાત નિકાસના વ્યવસાયમાં છો તો તમને અપેક્ષા કરતાં પણ સારા પરિણામો જરૂરથી મળશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ મહિનાની શરૂઆતમાં થોડોક આવક ખર્ચનો હિસાબ ગડબડાઈ શકે છે, પરંતુ મહિનાના મધ્ય ભાગથી તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત થશે. 15 ઓગસ્ટ પછી જે પૈસા ક્યાંક અટકાઈ ગયા હતા તે પાછા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે. શેર બજાર કે સોનાના રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, પરંતુ જો તમે લાંબા ગાળાનું રોકાણ કરશો તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મહિને પરિવારના સભ્યોની જરૂરિયાત પાછળ થોડો વધુ ખર્ચ થઈ શકે છે. પ્રેમ અને દાંપત્ય જીવનની વાત કરીએ તો લગ્નિત જાતકો, પરિણીત યુગલો માટે આ મહિનો સંબંધોમાં મધુરતા લાવશે. તમારા જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. મુશ્કેલ સમયમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સાથ અને માનસિક ટેકો જરૂરથી મળશે. સાથે મળીને તમે કોઈ પણ પડકારનો સામનો કરી શકશો. પ્રેમીઓ અને અપરિણીત જાતકો, પ્રેમમાં રહેલા લોકો માટે 18 ઓગસ્ટ પછીનો સમય ખૂબ જ યાદગાર બની રહેશે. તમારો સંબંધ વધુ મજબૂત બનશે અને એકબીજાના પ્રત્યેનો
વિશ્વાસ વધશે. જે લોકો એકલા છે તેમને આ મહિનામાં કોઈ નવા સંબંધની શરૂઆત કરવાની તક મળી શકે છે, જે ભવિષ્યમાં સુખદ સાબિત થશે. પરિવાર અને સામાજિક જીવન વિશે વાત કરીએ તો આ મહિનો પરિવાર સાથે સુમેળભર્યો સમય પસાર કરવાનો અવસર આપશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ અથવા ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે, જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા કાર્યોમાં સફળતા જરૂરથી લાવશે. મિત્રો સાથે પ્રવાસ અથવા નાની મુલાકાત પણ શક્ય રહેલી છે, જે તમારા મનને તાજગી આપશે. આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ મહિનાની શરૂઆતમાં તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. થાક, ઊંઘની અછત અથવા સામાન્ય તાવ જેવી નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે. જોકે નિયમિત કસરત અને યોગ કરવાથી તમે સ્વસ્થ રહી શકશો. મહિનાના અંતિમ સપ્તાહમાં તમારું આરોગ્ય ઉત્તમ રહેશે. પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે તમારા ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપો. મહત્વપૂર્ણ તારીખો અને ઉપાયો જોઈએ તો શુભ દિવસો જોઈએ તો 4 ઓગસ્ટ, 10 ઓગસ્ટ, 16 ઓગસ્ટ, 20 ઓગસ્ટ તેમજ 28 ઓગસ્ટ. સાવચેતીના દિવસો 2 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 14 ઓગસ્ટ, 23 ઓગસ્ટ. ઉપાયો જોઈએ તો દર ગુરુવારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જરૂરી છે. ગાયને ચણાની દાળ ખવડાવવી પણ જરૂરી છે. દર ગુરુવારે શ્રી ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરો. ઓમ ગુરુવે નમઃ મંત્રનો જાપ કરવાથી જરૂરથી લાભ થશે. સમાપન. આશા છે કે ધનુ રાશિ માટે ઓગસ્ટ 2025નું આ વિસ્તૃત રાશિફળ તમારા જીવનમાં પ્રગતિ, સુખ અને શાંતિ લાવશે. આ માર્ગદર્શન તમને મહિનાના દરમિયાન યોગ્ય નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂરથી કરજો. હર હર મહાદેવ હર. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.